6 દિવસ બાદ જયરાજ આહિર માટે આવ્યા મોટા સમાચાર। ભાવનગરમાં નવનીત બાળ હત્યા કેસમાં મામલે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવ્યા। ભાવનગરમાં નવનીત બાળ હત્યા કેસમાં મામલે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવ્યા। ભાવનગરમાં નવનીત બાળ હત્યા કેસમાં મામલે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવ્યા। બગદાણા બબાલને 1 મહિનાથી પણ ઉપરનો જે સમય થઈ ચૂક્યો છે તેમ છતાંય હજી એ વિસ્તારની અંદર આ મુદ્દાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે। ત્યારે 6 દિવસ બાદ જયરાજ આહિર માટે આવ્યા મોટા સમાચાર। ભાવનગરમાં નવનીત બાળ હત્યા કેસમાં મામલે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવ્યા। જયરાજ આહિર છેલ્લા 6 દિવસથી ભાવનગર જેલની અંદર છે। 6 દિવસ બાદ જયરાજ આહિરને 11 નંબરની બેરક છે તે ફળવામાં આવી। 6 દિવસ સુધી જેલનું ભોજન લીધા બાદ આજથી હવે ઘરનું ભોજન છે તે જયરાજ આહિરને મળશે। જયરાજ આહિરની ટિફિનની અરજી જેલ તંત્ર દ્વારા મંજૂર છે તે કરવામાં આવી। સાથે જ કુલ 14 આરોપીઓ પૈકી 8 આરોપીઓએ કરી હતી જામીન અરજી। જામીન અરજી પર આગામી 2 તારીખે થશે સુનાવણી। આજે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે છેલ્લા 6 દિવસથી આ ભાવનગર જેલમાં બંધ જયરાજ આહિરને અત્યારે કોર્ટ અને સાથે જેલના તંત્ર દ્વારા ઘરના જમવાની મંજૂરી છે તે આપી દેવામાં આવી છે। છેલ્લા 6 દિવસથી આ જેલનું ભોજન જેલની વ્યવસ્થાની અંદર રહેલા જયરાજ આહિર માટે આજના દિવસને લઈ આ એક ક્યાંક ને ક્યાંક સારા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સાથે જ 14 જેટલા આરોપીઓ છે તેઓની જામીન અરજી છે તેને લઈ પણ 2 તારીખે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના જામીન અરજીઓ કરવામાં આવી હતી ત્યારબાદ આ જમવાનું તેમને અંદર પ્રોવાઈડ થઈ શકે તે માટે પણ જેલ તંત્ર દ્વારા જયરાજ આહિરના મંજૂરી છે તે આપી દેવામાં આવી રહી છે। શું છે વધારે માહિતી? જી બિલકુલ કૃણાલ, આમ તો લગભગ એ બગદાણાની બબાલને 1 મહિનો પૂર્ણ થઈ ગયો છે। 29 ડિસેમ્બરના રોજ તેમની ઉપર એ હુમલો થાય છે અને હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડે છે અને જયરાજ આહિરની ધરપકડ થાય છે। પહેલાં તો 21 તારીખે જયરાજ આહિરને પ્રથમ વખત એસઆઈટી પૂછપરછ માટે બોલાવે છે। 3.5 કલાક સુધી તેમની પૂછપરછ થાય છે, પરંતુ જ્યારે 24મી તારીખે તેમને ફરી એક વખત એસઆઈટી પૂછપરછ માટે બોલાવે છે અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવે છે અને 25 તારીખથી એ ભાવનગરની જિલ્લા જેલમાં બંધ છે। પરંતુ શરૂઆતના દિવસોમાં તેમને જેલનું ભોજન જ લેવું પડ્યું હતું, જેલની વ્યવસ્થામાં જ તેમને રહેવું પડ્યું હતું, કારણ કે તેમને એક સ્પેશિયલ બેરેક અત્યાર સુધી ફાળવવામાં નહોતી આવી। પરંતુ 28મી તારીખના રોજ એ માયાભાઈ આહિરનો પરિવાર છે, એટલે કે જયરાજ આહિરના ભાઈને એ અરજી મૂકે છે કે જયરાજ આહિરને જેલની અંદર જેલનું ખાવાનું મળે, પહેરવા ઓઢવાની જે વસ્તુઓ છે એ પણ ઘરેથી આપવામાં આવે તેની અરજી મૂકવામાં આવી હતી ને તે હવે આજે 31 તારીખના રોજ એ ભાવનગર જિલ્લા જેલે મંજૂર કરી છે કે અને હવે 6 દિવસ બાદ એ જયરાજ આહિરે ઘરનું ખાવા મળશે, તેમને પહેરવા ઓઢવાની વસ્તુ પણ ઘરેથી આપવામાં આવશે, કારણ કે હવે ભાવનગર જિલ્લા જેલની અંદર સ્પેશિયલ બેરેકમાં જયરાજ આહિરને રાખવામાં આવશે। અત્યાર સુધી એને જનરલ જેલમાં રાખવામાં આવ્યા હતા, એટલે કે જેલના નિયમો પ્રમાણે જ્યાં સુધી તમે જનરલ જેલની અંદર હોવ છો ત્યાં સુધી તમારે જેલની વસ્તુઓનો જ ઉપયોગ કરવો પડે છે, જેલનું ભોજન જ લેવું પડે છે। પરંતુ હવે જ્યારે તેમને એક સ્પેશિયલ બેરેકની અંદર રાખવામાં આવશે ત્યારે તેમને ઘરની બધી વસ્તુઓ મળી શકશે। એક સારા સમાચાર જયરાજ આહિર માટે કહી શકાય। પરંતુ બીજા જે અન્ય 8 આરોપીઓ હતા કૃણાલ, એમના પણ ગઈકાલે એ જામીન અરજી મહુવા કોર્ટની અંદર મૂકવામાં આવ્યા હતા, પરંતુ તે જામીન અરજી નામંજૂર કરવામાં આવ્યા છે। આગામી 2 ફેબ્રુઆરીના રોજ આ બગદાણાની બબાલને લઈને ફરી હિયરિંગ છે। જોવાનું હશે, સૌની નજર એની ઉપર છે કૃણાલ, કે 8 આરોપીઓ તો ફરી એમના જામીન મૂકશે, પરંતુ જયરાજ આહિર શું પોતાના જામીન એ 2 તારીખના રોજ મૂકશે અને મૂકશે તો પછી તેમના મંજૂર થશે કે નહીં એની ઉપર સૌની નજર રહેલી છે। પરંતુ એ બધા વચ્ચે એક સારા સમાચાર કે આજથી હવે જયરાજ આહિરને જેલનું ભોજન નહીં લેવું પડે, તેમને ઘરેથી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। કૃણાલ, બિલકુલ આભાર માહિતી આપવા બદલ। તો જે આગામી 2 તારીખે બગદાણા બબાલને લઈ મોટા સમાચાર છે તે સામે આવી શકે છે। જયરાજ આહિર તેમની જામીન અરજી છે તે મૂકે છે કે પછી અન્ય આરોપીએ જે જામીન અરજી મૂકી છે તેની ઉપર એક કોર્ટની અંદર મહુવા કોર્ટમાં જે સુનાવણી થવાની છે તેમાં શું સંકેતો સામે આવે છે, તેઓને ફરીથી ક્યાંક ને ક્યાંક જેલ હવાલે કરવામાં આવે છે કે પછી તેમની જામીન અરજી છે તે મંજૂર કરવામાં આવે છે, તેના પર પણ નજર રાખવી।